જય માતાજી મિત્રો. આમ તો ઓળખાણવાની જરૂર નથી, તો ઓળખાણ તો આલી જ ગયું છું. કાળું કપાતા ઓળખતા જઈશું, ઓળખાણની કોઈ જરૂર છે નહીં આપણે, તો આલવી પડે. હવે આજે તો જગોભાઈ મને લઈને આવ્યા છે મિની કાંકરિયા. ખરાની ફેમસ જગ્યાથી આપણે જૂની ભાષા, એનું જૂનું નામ છે જાગોહરની પાળ, અને દેશી ભાષામાં બધા આપણે એવું જ કહેતા તળાવની પાળ. ઓય લાકડા ઉપર આમ તો મેં તો બાટી જ નહીં થાય. હા, તળાવમાં પહેલાં બાવળાઈ દીધા. હવે તમને કહું, હવે આનો કેટલો વિકાસ છે ખબર છે? આને વિકાસ આ તમે મને લઈને આવ્યા છો, આજનું પહેલી વાર જ આ બન્યા પછી, એટલે આજનો વિકાસ હું એ જોઉં, જગોભાઈ મને બતાવે અને તમને બતાવે. આમ તો આપણે 2016 થી જ આ ચેનલમાં છીએ ને, 2016 થી છીએ, પણ હવે ટાઈમનો અભાવ થઈ ગયો અને જે ટાઈમે ટાઈમ હતો એ ટાઈમે આપણે મહેનત ઓછી કરી. આ ચેનલમાં કન્ટિન્યુ રાખીએ છીએ ચાલુ. જો તમારો કેવો સપોર્ટ છે તો તમને દરેક જગ્યાએ એવું બતાવીએ અને લોકેશન. ચાલો તો મળીએ આગળ. હવે અમે અંદર જતા હતા, અંદર જતાની પહેલા જ એક એવી સરસ મજાની ચિત્રકામ એટલે પેઇન્ટરે કરેલું છે. અને જે પણ સાંભળો વાળો ભાઈ, જે પણ આ મૂર્તિના બહુ મોટા ભગત હોય છે અમુક, અને વધારે આ મૂર્તિથી વધારે પ્રેમ કરતા હોય, બહુ જ માનતા હોય, તો એમના માટે એક કમેન્ટ ને લાઈક જરૂર કરજો. ચાલો તો તમને પણ બતાવી દઉં. તો મિત્રો, જેમાં દ્વારકાધીશના ભગત હોય તો એના માટે આ સેલ્ફી પોઈન્ટમાં એવી સરસ મૂર્તિ છે. હળવી છે ને, એવી સરસ મૂર્તિ છે. અહીંયા બહુ સારો લોક આવે અને ફોટોગ્રાફી પણ થઈ શકે છે. અમારા ખરાની અંદર બહુ એવો સારો વિકાસ થઈ ગયો છે. હજી કામકાજ ચાલુ છે કાળુભાઈ, આ તો શરૂઆત જ છે. ખરેખર આ તળાવ બન્યા પછી હું પહેલી વાર આવ્યો છું, અને જોતા આવતા જ મને પહેલું તો આ પેઇન્ટરનું જે ચિત્રકામ છે એ જ મને ગમી ગયું. એટલે તમે પણ આવો અને તમારી ફેમિલીને પણ લાવો. બહુ ફરવા લાયક જગ્યા છે. જગદીશભાઈ મને લઈને આવ્યા એટલે મને થોડું સરસ લાગ્યું. હા, એટલે એમાં એવું છે કાળુભાઈ કે હું એકવાર રાત્રે આવ્યો હતો, ત્યારે ખાલી ઇન્સ્ટામાં એમ જ વિડીયો પોસ્ટ કર્યો હતો. મારી જોડે તો જો કે સારો ફોન નથી, પણ રાતનો વિડીયો વાયરલ થયો, લાગ્યું કે આ પૂરો બ્લોગ આપણા મિત્રોને બતાવવો જરૂરી છે, એટલે તમને લઈને આવ્યો છું. બરાબર? તળાવમાં આવતા પેલા ટ્રેક્ટર પાર નીકળી જાય, બીજું બાજુ ખબર હે ગાડી ગાડી લાણી આમ મોમત નહીં આવે એટલે તડકો આવે થોડો. કરેક્ટ કાળુભાઈ, કોપીરાઇટ આવી તો કોપીરાઇટ ના આવે યાર. કાળું કપટર એ કોઈ જ ના હોય. કાળુભાઈ, જે વખતે આપણે 2016-17 આસપાસથી ચેનલ શરૂ કરી હતી ને, ત્યાં સુધી કોપીરાઇટ કે આવા બધા પ્રશ્નો નહોતા, અને આપણે હવે ઘણા પાછળ છીએ, અને હવે આ ચાલુ કરી છે. હવે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે યુટ્યુબમાં. અરે જગદીશભાઈ, એનું મેન કારણ એ છે કે ટાઈમનો અભાવ અને માણસોની જવાબદારી, એટલે માણસો છૂટા પડી ગયા. હવે હેન્ડલ હું કરતો પણ મને હવે થોડો ટાઈમ મળતો નથી, એટલે મેં જગદીશભાઈને સોંપી દીધું છે. જગદીશભાઈ કરે જશે, મારે કાંઈ લેવા મને દેવા મિત્રો નથી. એડિટિંગ થોડું ઓછું ફાવે છે, તો બાકી જો તમારો સપોર્ટ રહ્યો ને તો તમને મનોરંજન તો એટલું પૂરું પાડીશ ને કે એની વાત છોડો. ખાલી જોઈએ તમારો સપોર્ટ. સપોર્ટ વસ્તુ જરૂરી છે. જગદીશભાઈ કરતા કરતા શીખી જશે, અને તમે થોડું શીખવાડજો. હા, થોડા થોડા ઘણા ભૂલ પડતી હોય તો કમેન્ટ કરી દઈએ કે ભાઈ જગદીશભાઈ તમારી આ ભૂલ પડે છે. હા, બાકી સપોર્ટ હશે તો તમને એટલું મનોરંજન મળશે ને કે જેની કોઈ હદ જ નથી. સરસ. તો ચલો હવે આગળ બતાવીએ ને કે આપણું બધા સાંભળશે તો બસ કંટાળી જશે વિડીયો. હવે કદાચ થોડું બોલવામાં ઓછું આવશે, પણ બતાવવા મજા આવશે. મજા આવે. એટલે બેઠા બેઠા મજા લો, ફૂલ મજા લો. રેડી? વિડીયો બંધ કરવાનું થતું નથી.